અદાણીથી મારી કોઈ પર્સનલ દુશ્મની નથી, પણ હા, નથી મારી અદાણીએ જમીન કોઈ પચાવી પાડી. અદાણીએ કચ્છની 25 લાખની જનતાની જે 40 એકરની જમીન છે, જે ભુજની વચમાં આવેલી છે, જેના ઉપર જીકે જનરલ હોસ્પિટલ નામની હોસ્પિટલ અટલ બિહારી વાજપેયી દ્વારા એમના પ્રધાનમંત્રી ફંડમાં 100 કરોડ પૈસાથી બનાવવામાં આવેલી, એ જમીન અદાણી પચાવી નાખી છે. માટે અદાણીના વિરોધમાં હું છું. બીજું કે મુન્દ્રા પોર્ટ જે મફતના ભાવમાં ઈ વિસ્તારમાં અદાણીને જમીન આપી દેવામાં આવી, ત્યાંથી ડ્રગ્સ જેવી વસ્તુ, અનલીગલી ઘણી બધી વસ્તુ ત્યાંથી મળે છે. પછી હાલ રણ જે આપણું ત્યાં કને સોલર ચાલુ છે અદાણીનું, તો ત્યાં કને પણ લાખો એકર જમીન અદાણી પચાવવા માટે તૈયાર બેઠી છે, પચાવી રહી છે. પછી આપણે જખાઉ જે બંદર છે ત્યાં આગળ પણ એના ઘણા બધા પ્રોજેક્ટ ચાલે છે, નલિયા અબડાસા વિસ્તારમાં. તો એ જમીન જે દરિયો છે એ પચાવવાનું પણ અદાણીએ કામ કર્યું છે. માટે અદાણીના વિરોધમાં છું. મારો વ્યક્તિગત નુકસાન અદાણીએ કોઈ પણ કાંઈ કર્યું નથી. હું કચ્છની જે પબ્લિક છે, કચ્છની જે જનતા છે, એના હિત માટે અદાણીના વિરોધમાં છું. અને ખાસ મારો અદાણીનો વિરોધ છે, જીકે જનરલ હોસ્પિટલમાં ડોક્ટરો નથી, એના કારણે લોકોને અમદાવાદ રાજકોટના ધક્કા પડે છે. જીકે જનરલ હોસ્પિટલમાં પૈસાની લૂંટ ચાલે છે. માટે હું અદાણીના વિરોધમાં છું. આ હોસ્પિટલને ફ્રી થવી જોઈએ. જ્યાં સુધી ડોક્ટર નહીં આવે, હોસ્પિટલ ફ્રી નહીં થાય, અથવા અદાણી આ હોસ્પિટલ ખાલી કરીને નહીં ભાગી જાય, ત્યાં સુધી હું અદાણીના વિરોધમાં રહેવાનો છું.